હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ મિત્રો નવી બુક સાથે આપણે લઈને આવ્યા છીએ સોલ્યુશન યુનિટ 8 ની અંદર આઈ એમ કેપેબલ, જેની અંદર આ વિડીયોમાં મિત્રો આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સંપૂર્ણ સરસ મજાનું અનોખી રીતે સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો જેની અંદર આપણને સૂચના આપી છે પ્રશ્ન નંબર 1 ની અંદર કહ્યું છે સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. નીચેનું જે ટેબલ છે તે જુઓ અને બાકી રહેલી જે ડિટેલ્સ છે તે પૂર્ણ કરો. જેની અંદર પહેલું આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. જેમાં પહેલું મિત્રો જે વ્યક્તિ છે તો કે શાંતિથી જે મિત્રો યોગા કરી રહી છે તો કે લખી શકીએ કે ઇઝ રાધા ટાઈપિંગ અ ઈમેલ. તો તે કઈ જગ્યાએ છે તો અહીં નો આવશે અને નો સી ઇઝ નોટ. એ રીતે આપણે તમામ જે ટેબલ પૂર્ણ કરવાનું થશે. જો સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું. જેમ કે બીજા નંબરે જે છે અહીં એક યુવતી ખોરાક બનાવી રહી છે તો અહીં લખ્યું છે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. તો સાચી વાત છે, યસ સી ઇઝ. ત્યારબાદ અહીં બાળકો જે છે મિત્રો હોમવર્ક કરી રહ્યા છે તો લખ્યું છે આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક. યસ ધે આર. ત્યારબાદ આગળ છે જે એક છોકરો મિત્રો ચેસ રમી રહ્યો છે તો અહીં લખ્યું છે ઇઝ જોન પ્લેઇંગ હોકી. નો, ખોટું છે. ત્યારબાદ આગળ જે છે અહીં લખ્યું છે ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ, એટલે કે મુસ્કાન શાકભાજી ખરીદી રહી છે તો ના, ખોટું છે. ત્યારબાદ આગળ છે ઇઝ અલી ડ્રાઇવિંગ અ રેડ કાર. તો સાચી વાત છે, અલી જે છે લાલ કલરની ગાડીને જે છે એ ડ્રાઇવિંગ કરી રહ્યો છે. ત્યારબાદ આગળ છે આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, બાળકો રમી રહ્યા છે તો સાચું છે. ઇઝ મોહન વોચિંગ ટીવી, મોહન ટીવી જોઈ રહ્યો છે, ખોટું. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો આગળના પેજની અંદર આપણને જે છે ખાલી જગ્યા અહીં પૂર્ણ કરવાની રહે છે. કોષ્ટકની અંદર આપ્યું છે જેની અંદર ઇઝ હી સિટિંગ ઓન અ સોફા. યસ, ઇઝ સિટિંગ ઓન અ સોફા. ત્યારબાદ બીજા નંબરે કહ્યું છે ઇઝ સી રીડિંગ અ બુક. તો યસ, સી ઇઝ રીડિંગ અ બુક. ત્યારબાદ આગળ 3 આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન. તો નો ધે આર નોટ, તે આર ટ્રાવેલિંગ બાય બસ. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે સી અ નર્સ. તો કે તે નર્સ છે તો નો, સી ઇઝ નોટ, સી ઇઝ અ ટીચર, એટલે કે તે ટીચર છે. ત્યારબાદ પાંચમા નંબરે છે આર ધે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે તેઓ બધા મેદાનની અંદર કસરત કરી રહ્યા છે તો નો, તે આર નોટ, તે આર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ રીડ ધ ઇનેક્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ પૂર્ણ કરો. આજે ઉપરના ડાયલોગ વાંચી અને ટેબલ પૂર્ણ કરવાનું થશે. તો જોઈએ ટેબલની અંદર. ત્યારબાદ નીચે આપણને થોડા ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે. અહીં ક્વેશ્ચન, સામેની બાજુ આન્સર. તો પહેલો છે અહીં હુ વિલ કમ ટુ રિયાઝ બર્થડે પાર્ટી. સામે આન્સર આવશે રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. ત્યારબાદ બીજા નંબરે છે વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી. તો સામે આવશે આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. ત્યારબાદ આગળ વેર શુડ વી સેટ ધેમ અપ. તો સામે આવશે વેલ સેટ અપ ધ લિવિંગ રૂમ. ત્યારબાદ વેન વિલ પાર્ટી સ્ટાર્ટ. તો સામે આવશે ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 PM. હાઉ મેની બલૂન્સ ડુ યુ વેન્ટ. તો આવશે સામે આઈ વોન્ટ 25 બલૂન્સ. આ રીતે તમારે જે છે મિત્રો તે કોષ્ટકની અંદર સંપૂર્ણ લખવાનું થશે. ત્યારબાદ આગળ જોઈએ ફિલ ઇન બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલું છે તો જેની અંદર આપણને મિત્રો સેન્ટેન્સ અહીં આપી દીધું છે ઇઝ કટિંગ વેજીટેબલ કરી. તો મિત્રો ખાલી જગ્યામાં આવશે હુ. તો કે હુ ઇઝ કટિંગ વેજીટેબલ ફોર કેરી. ત્યારબાદ બીજા નંબરે છે તો ખાલી અહીં આપ્યો છે ફિંગર્સ ડુ યુ હેવ. તો અહીં આવશે હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ. ત્યારબાદ ઇઝ યોર સ્કૂલ બેગ. તો અહીં આવશે વેર ઇઝ યોર સ્કૂલ બેગ. ત્યારબાદ ડુ યુ ગો ટુ સ્કૂલ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. અને છેલ્લે છે આર યુ ગોઈંગ ટુ અ રીડ ટુમોરો. તો અહીં આવશે વોટ આર યુ ડુઈંગ ટુ રીડ ટુમોરો.
ત્યારબાદ આગળ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે બાજુમાં ચિત્રો આપેલા છે જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું આપણને ઉદાહરણ તરીકે કહ્યું છે હુ ઇઝ હી, તો કે હી ઇઝ ડૉક્ટર અંકિત. ત્યારબાદ અહીં જે મિત્રો જે પ્લેન છે તેની સાઈડમાં જ કોણ ઊભું છે તે આપણે તમામ પ્રશ્નો પૂછ્યો છે તેનો જવાબ આપીશું. તો અહીં છે વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન, તો મિસ્ટર ઇમરાન ઇઝ અ પાયલોટ. ત્યારબાદ બીજા નંબરે એ પ્રશ્ન છે વેર ઇઝ જુલી ગોઈંગ, જુલી ક્યાં જઈ રહી છે, તો જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, જુલી સ્કૂલ જઈ રહી છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે વેન ડઝ શીતલ ટેક ડિનર, જવાબ થશે શીતલ ટેક્સ ડિનર એટ 8 PM. ત્યારબાદ સામે ગાડીઓ પડે છે તો કહ્યું છે હાઉ મેની કાર્સ આર ધેર, સામે કેટલી ગાડીઓ છે, તો ધેર આર 4 કાર્સ, એટલે કે 4 કાર્સ છે. ત્યારબાદ આગળ જોઈએ ફાઇન્ડ આર રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ ફોર ધ પિક્ચર. જોઈએ તો અહીં પહેલું પૂછ્યું છે આઈ સ્ટે, તો આની અંદર નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબ આપવાનો થશે. તો કે હગ, તો બંને મિત્રો જે છે એ શું કરી રહ્યા છે, મિત્રો હગ કરી રહ્યા છે, મળી રહ્યા છે. બીજા નંબરે અહીં કહ્યું છે વિયર, તો સામે આવશે કુક, તે જમવાનું બનાવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા નંબરે છે આઈ વોશ, તો જવાબ આવશે પેઇન્ટ. ત્યારબાદ ચોથા નંબરે છે આઈ ડુ, એટલે કે એ ડુ, બી કમ, સી રેડ અને કપ, તો સામે આવશે રીડ. ત્યારબાદ પાંચમા નંબરે તો કે શું કરી રહ્યા છે, તો કે રાઇડ, એટલે કે જે છે ચલાવી રહ્યા છે. ત્યારબાદ છે આગળ મિત્રો સર્કલ ધ વર્ડ 1, જે સાચું જે છે તેના ઉપર આપણે સર્કલ એટલે કે ગોળ વર્તુળ કરવાનું રહેશે. જેમાં પહેલું છે તો અહીં આપણે પાર્ટીની ઉપર ગોળ વર્તુળ કરીશું. બીજા નંબરે ટેબલની ઉપર, ત્યારબાદ રેબિટની ઉપર, મેનની ઉપર અને ઝૂની ઉપર તમારે ગોળ વર્તુળ કરવાનું રહેશે. આગળ છે મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. સામે જે સાચા બનતા હોય તેની સામે આપણે જે મિત્રો એરો કરવાના રહેશે. તો મેં અહીં કરી દીધા છે. તો પહેલો છે લિવિંગ, તો લિવિંગની સામે આવશે રૂમ. બાથ, તો સામે આવશે રૂમ. ત્યારબાદ છે આર્મ, તો તેની સામે આવશે ચેર. બેડ, તો રૂમ. ત્યારબાદ છે અહીં વાર્ડ, તો આવશે રોબ. ત્યારબાદ સામેની બાજુ જોઈએ તો કે મિત્રો અહીં આપણો કપ છે તો અહીં આવશે બોર્ડની અંદર. ત્યારબાદ ડાઉન, તો સામે આવશે સ્ટેર્સ. ડીશ, વેસર. ત્યારબાદ છે વોશ, તો બેસિન. ત્યારબાદ આગળ વોશિંગ, તો ત્યાં આવશે મશીન. ટેબલ, તો ક્લોથ અને અપ, તો સ્ટેર્સ. આ સાથે સંપૂર્ણ મિત્રો આપણા યુનિટનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. યુનિટ નંબર 8 અહીં કમ્પ્લીટ થાય છે. આગળના યુનિટનું અન્ય કોઈ પણ વિષયનું તમામનું સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જાઓ તમામ સોલ્યુશન મેળવી લો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.